શિયાળામાં વટાણા તો ભરપૂર પ્રમાણમાં આવતા હોય છે, પણ વટાણાની રેસીપી છે ને આપણે એટલી બધી નથી બનાવતા હોતા. તેની જોડે જોડે ના તો કંઈ સુધારવાની માથાકૂટ કે ના તો કંઈ વણવાની માથાકૂટ. એકદમ સહેલી અને ઇન્સ્ટન્ટ એવી રેસીપી એટલે કે વટાણાના ઢોકળા, જે નાના બાળકોથી લઈ અને મોટા સુધી બધા ખાઈ પણ શકે અને બધાને ભાવશે પણ ખરા. તો ચાલો પછી આજની આ રેસીપી સ્ટાર્ટ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેસ્ટ બાય ત્રિવેણી. તો આજે હું તમારા માટે લઈ આવેલી છું એકદમ અલગ અને નવી એવી રેસીપી એટલે કે લીલા વટાણાના ઢોકળા, જે ખાવામાં સુપર ટેસ્ટી, સોફ્ટ અને એકદમ ઇન્સ્ટન્ટ છે. એટલે કે 15-20 મિનિટમાં તમારા ઢોકળા બનીને રેડી થઈ જવાના છે. તો ચાલો પછી વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સૌપ્રથમ છે ને આપણે એના માટે એક ખીરું બનાવવાનું છે, જેના માટે આપણે રવો પલાળવાનો છે. તો રવો પલાળવા માટે મેં અહીંયા રવો લીધો છે. 2 વાટકીનું મેં અહીંયા રવાનું માપ લીધું છે. તો આ વાટકી પ્રમાણે છે ને આપણે પહેલાં તો રવો લઈ લઈએ. અને આ રવો છે ને મેં ચાળેલો જ લીધો છે, એટલે તમે જો ચાળેલો ન હોય તો એકવાર ચાળી લેવાનો રવો, એટલે ઢોકળા છે ને સરસ બનશે. હવે છે ને અહીંયા મેં ખાટી છાશ લીધી છે અને દહીં પણ લીધું છે. જો હું અહીંયા છે ને 2 એડ કરું છું. તમારે ગમે એક વસ્તુ એડ કરવી હોય તો તમે એ પણ એડ કરી શકો છો. હવે આપણે છે ને છાશમાં રવો પલાળવાનો છે, એટલે પહેલાં તો આપણે છાશમાં મિક્સ કરી લેવાનું છે. અને મને એવું લાગે છે કે છાશ થોડી ઘટી છે, એટલે છે ને હું અહીંયા થોડુંક તો પહેલાં પાણી નાખું છું અને પછી હું અહીંયા 2 ચમચી જેટલું દહીં પણ એડ કરી દઉં છું. તમે અહીંયા એકલું દહીં પણ લઈ શકો છો અને એકલી છાશ પણ લઈ શકો છો. જો તમે એકલી છાશ લો ને તો જેટલો રવો લ્યો ને એટલા જ વાટકા ભરીને છાશ લેવાની. છાશ ખાટી હોય તો વધુ સારું, અને દહીં લેતા હોવ ને તો એનાથી અડધું, એટલે કે 2 કપ રવામાં 1 કપ દહીં, એવી રીતના આપણે અહીંયા લેશું. અને અહીંયા છે ને રવો છે એટલે પાણી તો કેટલું બધું પીવાય, એટલે આપણે છે ને બેટર આપણે અહીંયા પહેલેથી પતલું જ બનાવવાનું છે. આવી રીતના એકદમ પાણી જેવું જ આપણે બેટર બનાવવાનું છે, કારણ કે રવો છે એટલે પાણી બહુ પીશે અને આપણે વટાણાની એની પેસ્ટ આવશે એટલે બેટર થીક થઈ જ જશે. તો છે ને આપણે અહીંયા પાણી એડ કરી દીધું છે અને આપણે છે ને આમાં વેસણ પણ એડ કરવાનો છે થોડો, એટલે વાંધો નહીં આવે. એટલે આવું પતલું જ બેટર રાખવાનું, થોડુંક થીક રાખવાનું. પતલું પછી થઈ શકે પણ પતલામાંથી પાછું જાડું ન થાય, એટલે એ વાતનું થોડુંક ધ્યાન રાખવાનું. અને અહીંયા જો આવી રીતની કન્સિસ્ટન્સી છે ને આપણી હોવી જોઈએ. હવે આપણે છે ને આને ઢાંકીને રાખી દઈએ અને જ્યાં સુધી આ પલળે છે ને ત્યાં સુધી આપણે પેસ્ટ બનાવી લઈએ. પહેલાં છે ને આપણે 2 પેસ્ટ બનાવવાની. પહેલી પેસ્ટ બનાવવા માટે મેં કોથમીર, લીલું લસણ અને આદું લીધું છે. જો લીલા લસણના પાંદડાનો ટેસ્ટ હોય, એમાં લીલું લસણ ઓછું હોય, એટલે આપણે છે ને લસણની કળીઓ પણ લીધી છે. અને મેં અહીંયા તીખા મરચાં પણ લીધા છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, તીખા મરચાં જ લેવાના છે, કારણ કે આપણે અહીંયા લાલ મરચું પાવડર એડ કરવાના નથી. અને જો ઢોકળા તીખા નહીં હોય ને તો નહીં ભાવે, એટલા માટે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા છે ને લસણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધુ ઓછું લઈ શકો અને આપણે એડ કરી અને આની પેસ્ટ બનાવી લેવાની છે. તો જો ગાઈઝ, અહીંયા છે ને મારી દરદરી પેસ્ટ કરી લીધી છે. આપણે અહીંયા છે ને દરદરી જ પેસ્ટ રાખવાની છે, બહુ પીસી લેશો ને તો એટલો ટેસ્ટ નહીં આવે. એટલે આવી પેસ્ટ કરી અને આપણે આને એક વાટકામાં કાઢી લઈએ અને પછી આપણે વટાણાની કરી લઈએ પેસ્ટ. તો જો છે ને હવે આપણે આવી રીતના પેસ્ટ થઈ ગઈ છે દરદરી. હવે આપણે છે ને વટાણાની પેસ્ટ કરવાની છે. આ પેસ્ટ છે ને દરદરી જ કરજો તો જ સરસ લાગશે ટેસ્ટમાં. હવે આપણે વટાણા કરી લઈએ. વટાણામાં તમારે છે ને બહુ ધીમે ધીમે પેસ્ટ કરવાની છે. અહીંયા તમે રવો જેટલો લ્યો એના અડધા વટાણા લેવાના. મેં અહીંયા આખું 1 વાટકી ભરીને વટાણા લીધા છે. વટાણા તમે વધુ કરી લઈશું. અને જો આપણા વટાણા છે ને મેં નથી તો બહુ પેસ્ટ કરી કે નથી તો બહુ કહેવાય ને કે આખા રાખ્યા, આવી રીતના રાખવાના છે. થોડા થોડા અડધા વટાણા હશે ને એ આપણે ખાશું ને ત્યારે બહુ સરસ લાગશે ટેસ્ટમાં. તો જો ગાઈઝ, હવે આપણે અહીંયા 10 મિનિટ જેવું મેં અહીંયા રાખેલું હતું આને. હવે આપણે ચેક કરી લઈએ. જોઈ શકો છો આપણે કેટલું પાણી જેવી કન્સિસ્ટન્સી હતી, એનાથી એકદમ ઘાટી કન્સિસ્ટન્સી આવી ગઈ છે. મતલબ એકદમ ઘાટી નથી પણ આવી રીતની હોવી જોઈએ, આવી રીતની. હવે આપણે આમાં પહેલાં થોડો બેસણ એડ કરવાનું છે. બેસણ એડ કરશું એટલે એનો ટેસ્ટ છે એ બહુ કહેવાય ને કે વધુ સારો આવશે. એટલે આમાં આપણે 2 ચમચી જેટલું બેસણ એડ કરશું. બેસણ એડ કરું છું અને આપણે આને પ્રોપર મિક્સ કરશું. ગાંઠા ના પડે એ માટે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરશું.
તો જો ગાઈસ છે ને અહીંયા તમને એવું લાગશે કે આપણે આમ એડ કરીએ તો આમાં ગાંઠા પડી જ જાય, પણ જો બિલકુલ પણ કોઈ ગાંઠા નહીં પડે. તમારે આને એક જ ડાયરેક્શનમાં મિક્સ કરશો એટલે કશું જ નહીં થાય. અને જો પ્રોપર આપણું મસ્ત બેટર બનશે. આની કન્સિસ્ટન્સી તમે બિફોર અને આફ્ટર જો કેટલી બદલાઈ ગઈ છે. હવે આપણે આમાં આપણી આ પેસ્ટ આવશે ને એટલે વધુ થીક થશે, એટલે પહેલાંથી એટલી પતલી રાખવાની, બહુ પતલી નહીં રાખવાની પણ થોડીક તો પતલી હોવી જ જોઈએ. પેસ્ટ એડ કરશું જે આપણે પહેલી પેસ્ટ બનાવી હતી, લસણ, આદુ અને મરચાં અને એ બધું એડ કરીને એડ કરશું. કોથમીર પણ છે આમાં, અને પહેલાં આ મિક્સ કરી દઈએ. જો એટલું સરસ આપણું બેટર લાગે છે અત્યારે જ. હવે આપણે આમાં આપણું મેઇન જે પેસ્ટ છે હવે એ એડ કરી દઈશું. જોઈ શકો છો તમે છે ને આ વટાણા એકદમ કહેવાય ને કે થોડાક ધીમે ધીમે પીસાતા, એટલે અમુક વટાણા અહીંયા દરદરા પણ છે અને અમુક પ્રોપર પીસાઈ પણ ગયા છે. એટલે આવી રીતની પેસ્ટ બનાવવાની, ધ્યાન રાખવાનું કે તમે સાવ વટાણાની પેસ્ટ બહુ પ્રોપર ના કરી નાખો, બાકી પછી એનું કંઈ એવું મહત્વ નહીં રહે. તો ધીમે ધીમે તમે જો કેટલું થીક બેટર થઈ ગયું આપણું પહેલાં કરતાં, અને આપણું આ પ્રોપર બેટરની કન્સિસ્ટન્સી છે ને આવી રહેશે તમારી. અને આપણે આમાં તમે જોઈ શકો છો બધા વટાણા અને બધું આપણું પ્રોપર મસ્ત બેટર બનીને રેડી છે. અહીંયા છે ને આપણે મસાલા એટલા બધા આમાં નથી હોતા. આમાં મેઇન આપણે હેલ્ધી જ આપણે એટલું બધું એડ કર્યું છે કે મસાલાની જરૂર નથી પડતી. એટલે આપણે અહીંયા ખાલી ફક્ત સ્વાદ પ્રમાણે કહેવાય કે મીઠું એડ કરવાનું છે. થોડુંક હેલ્થ માટે સારું નથી હોતું, એટલે એ પ્રમાણે હવે આપણે આને મિક્સ કરી દઈએ. અને છે ને જો તમે અહીંયા અત્યારે મેં કાંઈ એડ નથી કર્યું ઈનો કે કાંઈ, તો એ આપણું બેટર છે ને એકદમ ફૂલેલું લાગે છે. એટલે હવે આપણે આમાં કહેવાય ને કે બેટર બનીને પ્રોપર રેડી છે. તો હવે આપણે એના માટે જે આપણે પ્લેટ હોય એના માટે મેં અહીંયા સ્ટીમરની પ્લેટ લીધી છે, જેને આપણે ઓઇલ વડે ગ્રીસ કરી લેવાની છે. જો તમે અહીંયા સ્ટીમર ના યુઝ કરો તો પ્લેટને પણ ઓઇલ વડે ગ્રીસ કરી અને આપણે તપેલામાં પાણી એડ કરી અને નોર્મલ ઢોકળાની જેમ કરશું. તો હવે આપણે આમાં પહેલાં તેલથી ગ્રીસ કરી લઈશું અને આમાં પાણી એડ કરી અને આપણે પાણી ઉકળવા દઈએ, ત્યાર પછી આપણે બેટરની બીજી તૈયારી કરીશું. તો જો ગાઈઝ આપણે છે ને સ્ટીમરમાં પાણી છે ને એડ કરી દીધું છે. હવે આપણે આ ગરમ પણ થઈ ગયું છે, એટલે હવે આપણે છે ને બીજી પ્રોસેસ ઉપર કહેવાય કે આપણે સોડા નાખવાનો છે, એમાં આગળ વધશું. જો તમારું પાણી ગરમ ન થાય ને ત્યાં સુધી તમારે આ સ્ટેપ ફોલો નથી જ કરવાનો. આ વાતનું તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે નોર્મલ જે ખાવાનો સોડા હોય એ લીધો છે. હવે આપણે એ છે એ એડ કરવાનો છે અને પાણી આપણું પ્રોપર ગરમ થઈ ગયું છે. અહીંયા આપણી જે ડીશ છે એ પણ મેં પ્રોપર તેલથી ગ્રીસ કરી લીધી છે. અને આપણે છે ને આમાં સોડા એડ કરશું ને એના ઉપર આ તેલ એડ કરવાનું છે, કારણ કે આપણે ઢોકળામાં છે ને કંઈ એડ નથી કર્યું તેલ કે કંઈ, એટલે ઢોકળા ખાશું ને તો કહેવાય ને કે એકદમ ઓલા ન લાગે, એટલા માટે આપણે તેલ એડ કરવાનું છે. તો આપણે આમાં સોડા એડ કરી દઈએ. સોડા લીધો છે, તેલ નાખશું ને એટલે ઢોકળા છે ને અંદરથી આપણે ઓલા નહીં લાગે, બાકી છે ને ન ભાવે, એટલા માટે આપણે અહીંયા મેં અડધી 3 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે. હવે આપણે એને એક ડાયરેક્શનમાં મિક્સ કરશું જલ્દીથી, એક જ ડાયરેક્શનમાં અને થોડીક સ્પીડથી, બરાબર. જો ગાઈઝ અહીંયા છે ને તમે એક જ થાળી બનાવતા હોય ને, હું અહીંયા એક હારે 2 થાળી બનાવી નાખું છું. જો તમે એક વારમાં એક જ થાળી બનાવતા હોય ને તો બેટર અલગથી કાઢીને કરવાનું, બાકી બીજી વાર પછી છે ને ઢોકળા આપણા ફૂલે નહીં. એટલે હવે આપણું બેટર છે એ પોર કરી દઈએ આમાં. જો ગાઈઝ આપણે આવી રીતે આપણી 2 પ્લેટ છે એ મૂકી દીધી છે અને હવે આપણે એને ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે રહેવા દઈશું.
અહીંયા આપણે ગેસની ફ્લેમ છે ને હાઈથી મીડિયમની વચ્ચે રાખવાની છે. અને આમાં રવો જ છે અને બીજું કાંઈ નથી એટલે વાંધો નહીં. તે કરીએ જેમાં આપણે લીમડો, પછી અહીંયા તલ અને રાઈ એડ કરવાની છે, થોડા દાણા. તો જો ગાઈઝ આપણે છે ને 10 થી 15 મિનિટ જેવા સમય લીધો છે ઢોકળા માટે. અને જો તમે કેટલા સરસ અને ફૂલેલા આપણા ઢોકળા બની અને રેડી છે. આવી રીતના આપણે ચેક કરી લેવાનું, ચાકુ એકદમ ક્લીન છે. તો જો ગાઈઝ આ રીતના આપણે છે ને કાપા પાડી દીધા છે ઢોકળામાં અને આપણે તેલ મૂકી દીધું છે ગરમ થવા. તેલ ગરમ થાય એટલે આપણે બધા આપણો વઘાર છે એ એડ કરી દેવાનો. આપણે આપણો વઘાર એડ કરી દઈએ. એડ કરી દઈએ. જો ગાઈઝ આપણા પરફેક્ટ ઢોકળા બન્યા રેડી છે. તો જો કેટલા સરસ આપણે બનીને રેડી છે. તમે પણ એકવાર જોઈ દેજો.